હવે પપ્પા નાસ્તો થઈ ગયો. હવે હું ઉઠી તો મારો નાસ્તો મમ્મી બનાવે. ચા આખલી કરી લઈએ. ચા બનાવવાનું હોય કઈ તારા હાટો ચા બનાવવાનો બાકી છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો અમે તો નાસ્તો કરી લીધો હતા. ઇનરબેન ઉઠીને આવ્યા તો એ કે મમ્મી મારે ચા ભાખરી ખાવી. તો હવે એનો ચા બનાવી નાખીએ. હા દરસું તો સહી હું નાસ્તામાં ખાવું તારે ભાખરી ચા. ભાખરી ને ચા તો સારું કહેવાય. ભાખરી ખાવી જોઈએ ને. અને કાલ પછી હું રહી માતા આઈના કાલ હાજનો તો બેટ દરે એમાં તો મજા આવી હતી ને. આજે કઈક આવું રમશું આપણે. પગે દડે નથી મજા આવતી, બેટ દડે મજા આવે. બરોબર ને. અને ડ્રોઈંગ બતાવ્યું હતું, કર્યું હતું કેવું મહાદેવનું. જો મારા મહાદેવ લગાડ્યા. એ તો કયું નું હે એવું છે. હું બગી પછી ટેસ્ટમાં કેવું આવડી ગયું. હા એમ ને. સારું સારું. લેસન તો બાકી નથી, 10 ને બાકી નહીં. હા એમ બાકી તમારે કરાવવાનું એને કરવાનું છે. છે. હાલો કરાવી દઈએ. ડસ્ટર મેં હમ કરી નાખ્યું છે. મેં જોઈ લીધું. ખોયલું નથી ને. ના ખોઈ એ લીધું. રબર જોતો તો છે એવડો. ને, એ રબર છે ને ઉપર આપણે કાઢી લેવું ને એટલે ચોટી જાય. એટલે બુહા હરખું. બરોબર ને. બાકી આપણે પરીક્ષામાં રિવિઝન કરશું. હાલો. તો એને નાસ્તો કરવા બેસી ગઈ ગા. ચા ને ભાખરી. નાસ્તો કરી બા હું પીવેશ. ગરમ પાણી. ગરમ પાણી. હા હું સર બા- બોલો હજી દર્શ હું હોય મૂક્યું ને ને. સવારમાં ક્યારેક હા દર્શ વેલો ઉઠી ગયો હોય ને તો મમ્મી આમ ગ્લાસ લઈને બેઠા હોય ને બાસ ધરબત પીવો છો. હા કઈ બીજું નથી પીતા ને કઈ ના. ધીમે ધીમે પીવે એટલે કહો. એ દર્શ હોય તો એમ જ કે શરબત પીવો છો એમ. નાસ્તો કરીને બેસી ગયા. તઈ હાલો કામ બધું બાકી છે. કામ તો નવરા બાકી નથી થોડીક વાર થઈ ગયા. જમે નાસ્તો કરીને બેહવું જોઈએ. કાંઈનું. એમ તરત કઈ કામ ન થાય કઈ રીતના. કપડાં નાખી દઈ મશીનમાં એટલે ફરતા થાય. એ તો ફરે ધોવાય રાખે જ મેળા. તઈ થોડીક વાર બેહીએ ને મજા આવે. હમણાં બહાર થઈ જાય ફટાફટ. ક્યાં મળી ગયા કામે જવું છે ગાંધો મોકલવાનું. જાવું ક્યાંય ન હોય પણ બહાર થાય તો 12:30 થાય તો એમ કે જમવું ખાવું તો ખરા ને. આખરી એમ ન કહેતા હોય તો હાલે. એવું તો નિરાંતે એનું બેઠા રહે. કાંઈ આવતું નથી હવે. હમણાં ઓલા હા. નવા મશીન તો આવ્યા હમણાં. લોટ નાખીને રોટલી તઈ લઈ હો. લીધી થાય. બીજું શું હોય? લોટ નાખો ને રોટલી આ બધું તો ન જ વાંધો. ના તો થાય. એ તો વાદળા થઈ ગયા છે. વાદળા હારી પડવાના વરસાદના. સાચી વાત છે. હજી તો વરસાદની ક્યાં જરૂર. હજી તો આઈસ્ક્રીમ ગોલા ગુલ્ફી ખાવી છે હા? કેરી ખાવી છે. એ તો ઉનાળા તો ક્યાંય હોય. હજી એને કેરી ખાવાની છે. કઈ ના તો પછી અત્યારમાં આવી જાય વરસાદ તો શું કરશું. એ આગાહી થાય છે હવે તો જોઈએ શું છે. કાંઈ નહીં બરોબર. મમ્મી
ઓકે. હમ. એટલે આમ આખું ચોરસ બની ગાડિયામાં હોય છે. આપણે આમ ફરવા ગયા તા ત્યાં તો એને ચિપ્સ ઢોરી નાખી. ત્યાં બાજુમાં આપી દો. હા એમ. દર્શેની ગાડીઓથી રમેશ. હવે ખના હું દેવા હું ખાવા ના ભાઈ ખાવાનું હું શું ખાવું એવું. હમ. ખાવાવાળાને ન પહેરવાનું હોય હો બેન. ખાવાવાળાને તો કાઢવું જ પડશે. હા તે પાછું પહેરી લેવાય. ખાવાવાળાને કાઢવું પડે. ખાય તો એવું ન પહેરે. હા એમાં પડી જાય. આમાં ન પડે કા. ઓકે આવે હોય એની રીતે. દર ખાચીકા ભાત ખાવા બેસી ગયો છે. એ બધા ખોટું ખોટું રમે છે. તો કાંદર દર્શને હાથની ભૂખ લાગી. બ્લુ ગાર્ડન ને એને 10 ગાલ લાઈક છે. એક પોપકોર્ન એક બીલ દર્શભાઈ લેસન કરે છે. અમારે આજ શનિવારનું આજ વખતે કડે ચડી ગયું હતું લેસન. એટલે હવે પપ્પાનો વારો આવ્યો છે લેસન કરાવવાનો. કા ભાઈ થઈ ગયા જરા બાકી નહીં. અને દર્શ તો વાળે કપાય એવો લાગે છે. કા દર્શ? સાહેબ પાસે બેઠા છે ને એટલે એના અક્ષર જોવો. હારત થાય છે. એ તો અમને ખબર જ છે. બા અહીંયા બેઠા છે. ઓલા બે હિનલ બાર રમે છે એની ફ્રેન્ડ આયરે. મને અહીંયા બેહાડી છે. એ કે તારે ક્યાંય બહાર જવાનું નથી. મારે લેસન ન થાય ને ત્યાં લગી. હું બેઠું. ના ના હવે આજ જવું જ નથી. આજ રજા બહાર જવાની. હવે હમણાં હાથ તો થાય તો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય. એટલે પછી કાલ વાત બીજું હું. હા એમાં છે ને બીના ક્યાં દુકાળે. કાલ જજો. રવિવારની એમાંય રજા ન હોય. એક દી એમાં રજા. હા એ તો રવિવારની એમાંય રજા ન હોય. હલો આવી ગયો હા હમણાં થઈ ગયા. હું છે એનો આજે પનીરનું શાક. તો હિનલનો ફેવરેટ. પનીર ખાવીશું ને. ચાલો પનીરનું શાક બનાવીએ. ખીચડો બનાવીને મૂકી દીધો તો પછી કે પનીરનું શાક ખાવું. હવે આની યાર ખીચડી ભાવે ન ભાવે એવું છે. ખીચડી પનીરનું શાક ને રોટલી ને પાપડ ને ડુંગળી આપો હમણાં ડુંગળી આવે જ છે રસ્તામાં. બધું આપો. હાલો તો જમી લ્યો. હા.